તો આગળ વાત કરીએ તો દિલ્હીમાં ફરીથી શાળાઓને ધમકી મળી છે। અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરીનો માહોલ। સાલવન પબ્લિક સ્કૂલ સહિત શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે। ત્યારબાદ તણાવભરી પરિસ્થિતિ છે। ઘટના સ્થળ પર ફાયર ફાઈટરની ટીમ, ડોગ સ્ક્વોડ સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે। અમદાવાદ બાદ ફરી એક વખત દિલ્હીમાં પણ આવી અવારનવાર ઘટના બનતી હોય છે, ત્યારે રાજધાની દિલ્હીમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શાળાઓને મળતા જ ત્યાંની પોલીસ સક્રિય થઈ ગઈ છે। તાબડતોડ શાળાની અંદર ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો ઘટના સ્થળ પર છે। શાળા ખાલી કરાવી દેવામાં આવી છે। હાલ કોઈ અનિચ્છનીય વસ્તુ મળી આવી નથી, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ તપાસ જે છે તે ચાલી રહી છે।